સ્વાધ્યાય 9.6 દાખલા નંબર છે 9. x dy by dx into dy by dx plus y minus x plus xy is equal 0. હવે આપણે જો કે અહીંથી x દૂર કરવા માટે આખા સમીકરણને આપણે x વડે ભાંગશું. therefore dy by dx plus અહીં આપણે એમ કહી શકીએ કે y by x minus 1 plus y is equal 0. આપણે x વડે ભાંગ્યા છે. હવે આ બે પદમાંથી y દેખાય છે તો y સામાન્ય કાઢી લે. dy by dx plus આપણે જોઈએ કે y કોમન કાઢી છે, અહીંયા 1/x વધશે અને અહીંયા +1 વધશે અને આપણે જોઈએ કે આ y છોકરા રકમ જોવી પડશે એક વખત. 6xy cot x છે બાળકો, અહીંયા cot x. આપણે અહીંયા x જોડે ભાંગશું એટલે x નીકળી જાય તો y cot x વધશે. y cot x is equal 0. હવે આમાંથી y કોમન લેશું આપણે તો 1/x, y કોમન એટલે અહીં cot વધશે, cot x into y. આ 1 સામેની બાજુ is equal 1 થશે એટલે આ રીતે આપણે જોઈએ કે y સામાન્ય લઈને આગળ વધવાનું રહેશે. હવે ને આપણે જોઈએ કે dy by dx plus py is equal q સાથે સરખાવતા તો p is equal, therefore p is equal 1/x plus cot x, q is equal 1. હવે બાળકો તમે જોઈ શકો અહીંયા ફરી પાછું if સંકલ્યકારક અવયવ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આપણે જોઈએ કે e raised to integration p dx તો આપણે એમ કહી શકીએ કે e raised to integration p is equal 1/x plus cot x into dx. આપણે જોઈએ કે અહીંયા આપણે એમ કહી શકીએ કે આનું ઇન્ટિગ્રેશન કરશો ઇન્ટિગ્રેશન તો 1/x નું log mod x પ્લસ cot નું log mod sin, જે ઘાત સ્વરૂપે છે એની વચ્ચે આપણે જોઈએ કે સરવાળો છે, log કોમન લઈએ બરોબર છે, log આપણે એકવાર લખીએ તો સરવાળો છે એટલે બેનો ગુણાકાર થઈ જશે તો આપણે કહી શકીએ e raised to log x into sin x, x into sin x. હવે સૂત્ર અનુસાર આપણે કહી શકીએ કે I into if is equal x sin x થઈ જશે. હવે બાળકો આ જે if ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આપણને મળી જાય છે એટલે આપણે જોઈએ કે વિકલ સમીકરણનો ઉપયોગ અને ઉકેલ વિકલ સમીકરણનો ઉકેલ y ગુણ્યા if is equal integration if ગુણ્યા q into dx plus c. therefore y ગુણ્યા x sin x equal integration if x sin x गुणिया 1 q is equal 1 dx plus c. આપણે એમ કહી શકીએ કે ઇન્ટિગ્રેશન x sin x dx plus c. હવે x into sin x એનું સંકલન આપણે ખંડોત્સર સંકલનની રીતે કરશું તો આપણે કહી શકીએ જો થોડુંક આગળ લઈ લેવું જોઈએ લ પ્ર 2 બેઝિક વિધેય x આગળ જ છે લ પ્ર 2 ત્રિકોણમિતિ વિધેય પાછળ છે એટલે u v બરોબર જ છે એટલે x ઇન્ટિગ્રેશન sin x minus integration close bracket d by dx into x integration sin x dx plus c.
ખંડસ્થ સંકલનની રીતે આપણે કહ્યું x sin નું માઈનસ cos માઈનસ આગળ લઈ લઉં છું માઈનસ x cos x માઈનસ ઇન્ટિગ્રેશન x નું 1 આપણે કહી શકીએ કે માઈનસ cos x into dx plus c equal minus x cos x minus minus plus तो અહીંયા આપણે કહી શકીએ ઇન્ટિગ્રેશન આપણે જોઈએ કે cos x dx plus c minus x cos x cos નું plus sin x plus c તો આગળ તમારે આપ્યું છે કે y xy આ xy into sin x xy into sin x હવે અહીંયા આપણે જોઈએ કે y ને સૂત્રનો પ્રકાર બનાવવાનો છે એટલે x sin x વડે આખા પદને તમારે ભાંગવાનું રહેશે હવે બરાબર અહીંયા x sin x વડે ભાંગીએ એટલે therefore y is equal x sin x નીકળી જાય અહીંથી x નીકળી ગયો બરોબર છે તો અહીંયા x નીકળી ગયો એટલે માઈનસ cos upon sin એટલે માઈનસ cot x થઈ જશે sin નીકળી ગયો 1 upon x plus c upon x sin x આન્સર જોઈ લઈએ આપણે દાખલા નંબર 9 1 upon x minus cot x c upon x sin x રેડી બાળકો બરોબર છે હવે છે દાખલા નંબર 10 કાળજી રાખજો ખાસ x plus y into dy by dx is equal 1 આ પદ છે ગુણાકારમાં આ બાજુ એટલે ભાગાકારમાં જશે dy by dx is equal 1 upon x plus y હવે બટ આ x plus y તો આપણે અંશમાં જ જોઈએ બરોબર સુરેખ વિકલ સમીકરણ સાથે સરખાવવા માટે અંશમાં તો અહીંયા ઉલટાવો તો આ પણ ઉલટી જશે dx upon dy is equal x plus y હવે આપણે જે કહીએ dx upon dy તો આના પછીનું પદ છે x આવશે જો dy upon dx તો y આવતો હતો તો dx upon dy છે એટલે આના પછીનું x આ બાજુ લઈ લો તો અહીંયા પોઝિશન જો dx upon dy minus x is equal y જો આ નિયમ અનુસાર dx upon dy તો અહીંયા x આવશે ઉપર x હોય એટલે અહીંયા y હશે ઉપર તો બાજુનું પદ સેકન્ડ પદ છે ટર્મ્સ એ આપણે જોઈએ કે y આવી શકે ને dx upon dy plus p of x is equal q સાથે સરખાવતા હવે p is equal -1 પછી q is equal y રેડી તો આપણે હવે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર is equal e raised to p dy સોરી p dy બરોબર છે હવે y સાપેક્ષ વિકલન કર્યું છે બરોબર એટલે અહીંયા આવશે p dy હવે અહીંયા આપણે જોઈએ કે p dy p is equal કેટલા છે તો કે -1 માઈનસ મે આગળ લઈ લીધા છે તો અહીંયા આપણે એનું સંકલન કરીએ તો e raised to y આવશે વિકલ સમીકરણનો ઉકેલ y
ગુણ્યા if ઇક્વલ ઇન્ટિગ્રેશન if गुणिया q into dx plus c. Therefore y गुणिया if is equal e raised to minus y integration e raised to minus y गुणिया q is equal y dx sorry અહીંયા પણ dy આવશે હવે અહીંયા તમે જોઈ શકો ફરી પાછું ખંડસ્થ સંકલન કરવાનું રહેશે લ પ્ર 2 ત્રિઘા લ પ્ર 2 ત્રિઘા એટલે y આગળ આવશે અહીંયા y into e raised to minus y into dy plus c y integration e raised to minus y ખંડસ્થ સંકલન into dy minus integration d by dy into y integration e raised to minus y into dy plus c y into e raised to minus y upon minus 1 minus integration y is 1 e raised to minus y upon minus 1 into dy plus c minus y into e raised to minus y સાદું રૂપમાં હવે આ માઈનસ માઈનસ પ્લસ અને બાળકો ફરી પાછું e raised to minus y નું સંકલન e raised to minus y upon minus y plus c y into e raised to minus y equal minus y into e raised to minus y minus e raised to minus y plus c. હવે તો અહીંયા પ્લસ માઈનસ માઈનસ થઈ જશે એટલે અહીંયા આપણે જે કે માઈનસ કરી નાખ્યા છે હવે આખા સમીકરણને e raised to minus y વડે ભાગીએ તો y is equal minus y minus 1 અને પ્લસ હવે માઈનસ e raised to minus y વડે ભાગશો એટલે e raised to minus y ઉપર જાય એટલે ઘાત પ્લસ થઈ જશે બરોબર છે આ રીતે આવી શકે પછી y છે આ બાજુ લ્યો કઈ રીતે આન્સર એ પૂછી પહેલા જોઈ લઈએ એટલે 2y થઈ જશે દાખલા નંબર છે 10 હવે જો બાળકો અહીંયા વિકલ સમીકરણમાં અહીંયા x આવશે શા માટે આપણે dx લીધું છે ને એટલા માટે તો અહીં બધી x એટલે અહીંયા x બરોબર છે અહીંયા x હવે આ બધું આ સાઈડ લેવું હોય તો પ્લસ કરી નાખવાનું x + y + 1 = c e raised to y છોકરાઓ સૂત્રમાં કારણ કે આપણે અગાઉના જે દાખલા છે એમાં શું લીધેલું હતું dy/dx તો અહીંયા dx/dy dy/dx હોય ત્યારે y ગુણ્યા હતું dx/dy હોય તો x ગુણ્યા if થાય બરોબર છે અહીં લખવામાં થોડી મિસ્ટેક થઈ ગઈ હતી પછી x બાકી બધું રાબેતા મુજબ રેડી આપણે જોઈએ કે આન્સર અહીં રેડી છે બે આપણે જોઈએ કે દાખલા વ્યવસ્થિત તમે જોઈ લેજો